આજે સમગ્ર વિશ્વમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરી ગુડ ફ્રાઇડેની ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી જાણીતી લાલ ચર્ચ ખાતે પણ ખ્રિસ્તી સમુદાયના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને પ્રાર્થના કરી હતી। ગુડ ફ્રાઇડેનો દિવસ જે ખ્રિસ્તી સમુદાયના લોકો માટે ખૂબ જ મહત્વનો હોય છે। આજના જ દિવસે ભગવાન ઈસુ ખ્રિસ્ત કે જેમણે માનવજાતના કલ્યાણ માટે અને પાપોના પ્રાયશ્ચિત માટે ક્રુસ પર બલિદાન આપ્યું હતું અને જેને યાદ કરી સૌ કોઈ આજના દિવસે ગુડ ફ્રાઇડેની ઉજવણી કરે છે। આજના દિવસે ફતેગંજની લાલ ચર્ચ ખાતે મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો પહોંચ્યા છે। આજનો દિવસ એ ખ્રિસ્તી સમુદાય માટે આત્મચિંતન અને પ્રાર્થનાનો અવસર છે। આજનો દિવસ એ ગુડ ફ્રાઇડે સમગ્ર પૃથ્વીના માટે બહુ મોટો દિવસ કે જેમાં ઈસુ એ વધસ્તંભ ઉપર પોતાનો જીવન આપે છે સમગ્ર મનુષ્યના પાપને માટે। સમગ્ર મનુષ્યના પાપો પોતાની ઉપર લઈ લીધા અને એમણે જાહેર કર્યું કે હવે મનુષ્યને કોઈ દંડાજ્ઞા નથી અને સ્વર્ગની અંદરનો જે દ્વાર છે તેમણે ખુલ્લો કર્યો, અનંત જીવન ખુલ્લું કર્યું ને એટલાના માટે આજે ગુડ ફ્રાઇડેના દિવસે અમે આનંદ કરીએ છીએ કારણ કે મનુષ્ય જાતના માટે ઈસુએ વધસ્તંભ પર પોતાનું જીવન આપી દે છે અને એટલાના માટે અત્યારે પ્રાર્થના કરવામાં આવી, પ્રભુનો આભાર માનવામાં આવ્યો કે એમણે પોતાનું જીવન એ વધસ્તંભ પર આપ્યું એટલા માટે। મારું નામ ઇવાન્સ ક્રિશ્ચન છે, બાળક સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચમાં।